છેલ્લા 31 વર્ષથી હત્યાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપી આરત દિવાકર બિશ્નોની પુણાગામ શાકભાજી માર્કેટમાંથી ધરપકડ કરી હતી. આરોપીએ પોતાના અન્ય 3 મિત્રો સાથે મળી વર્ષ 1994માં પોતાના જ રૂમ પાર્ટનરની હત્યા કરી હતી. તે સમય દરમિયાન આરોપી અને મૃતક વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હોય તેની અદાવત રાખી હત્યા કરી હતી. જે મામલે વરાછા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો હતો. જેમાં પોલીસે વર્ષ 2021 અને 2022માં અન્ય 2 આરોપીની ધરપકડ કરી હતી અને એક આરોપીની કુદરતી મોત થયું હતું. હાલ પોલીસે આરોપી આરત દિવાકર બિશ્નોની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. ગઈ રાત્રે ઝોન 4ની એલસીબી અને ઇન્ફોર્મેશન મળી કે એક રિક્ષામાં ગાંજો લઈને 3 માણસો પાંડેસરા પોલીસ સ્ટેશનમાં એન્ટર કરવાના છે. તો આ સૂચના ઉપર એલસીબી ઝોન 4 દક્ષેશ્વર મંદિર પાસે એક ઓટો જેના નંબર પહેલાંથી એલસીબી પાસે હતા, આ ઓટોને રોકવામાં આવ્યો અને ઓટોમાંથી 3 માણસો જેનું નામ મોહમ્મદ વહાબ ઉર્ફે અમન ઊન પાટિયાનો રહેવાસી છે અને મૂળ રૂપથી ભૂસાવલ મહારાષ્ટ્રનો રહેવાસી છે. બીજો રાકીબ સનોબ શેખુદ્દીન શેખ પણ ઊન પાટિયાનો રહેવાસી છે અને મૂળ રૂપથી વર્ધમાન પશ્ચિમ બંગાળનો રહેવાસી છે. और અકબર ઉર્ફે બલ્લુ પણ ઊન પાટિયામાં રહે છે. આમાંથી મોહમ્મદ વહાબ ઉર્ફે અમન ઓટોનો ડ્રાઈવર છે અને ઓટોનો પોતાનો નથી, બીજા માણસનો ઓટો ડેલી ભાડા ઉપર ચલાવે છે. અને રાકીબ સૈફુદ્દીન શેખ है वो મેન માણસ છે जो ગાંજાની હેરાફેરી તસ્કરીમાં ઇન્વોલ્વ છે. और આની સરકારી પંચોની રૂબરૂમાં સર્ચ કરવામાં આવી અને ઓટોમાંથી 6 કિલો 723 ગ્રામ ટોટલ 67,230 રૂપીસનો ગાંજો કબજો કરવામાં આવ્યો અને 3 મોબાઈલ ફોન જેની કિંમત 17,500 રૂપિયા અને ઓટો રિક્ષા જેની કિંમત 1,10,000. તો હવે ટોટલ જો મુદ્દામાલ હે वो કબજો કરવામાં આવ્યો અને 3 આરોપીને અટક કરવામાં આવ્યા છે અને ક્યાંથી લઈને આવ્યા અને ક્યાં જવાના હતા લઈને આ બાબતમાં પૂછતાછ ચાલુ છે અને નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન મુજબ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ 3 આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ હજુ સુધી નથી અને બીજી પૂછતાછ ચાલુ છે. આપણે આઈસીજીએસમાં અને ઈ ગુજકોપમાં સર્ચ કરવામાં આવ્યો છે, આમાં કોઈ ગુનાહિત ઇતિહાસ જાણવા મળેલ નથી.